આ તરફ હવે માવઠાને લઈને અંબાલાલની મોટી આગાહી કરવામાં આવી છે। પશ્ચિમી વિક્ષેપને કારણે માવઠું ત્રાટકશે, ત્યારે રાજ્યમાં 26, 27 અને 28 ડિસેમ્બરે વાતાવરણ પલટાશે। દેશના કેટલાક ભાગોમાં હિમવર્ષા થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો હિમવર્ષાની અસર ગુજરાત પર થશે અને મહેસાણા, પંચમહાલમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। આ તરફ સાબરકાંઠા તેમજ ગાંધીનગરમાં પણ માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદના હવામાનમાં પણ પલટો આવશે અને 25 થી 28 દરમિયાન હવામાનમાં મોટો ફેરફાર થશે। જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં મોટા ફેરફાર થઈ શકે છે। માવઠું થવાની અત્યારે કારણ એક મજબૂત શિયાળાનો પ્રથમ પશ્ચિમી વિક્ષોભ આવી ગયો છે અને આ પશ્ચિમી વિક્ષોભની અસર જબરી છે। પાકિસ્તાન થઈને અરબ કન્ટ્રીમાં થઈને પાકિસ્તાનમાં થઈને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને જેટ ધારાના સહયોગના લીધે આ પશ્ચિમી વિક્ષોભમાં જબરદસ્ત ફેરફાર થશે। લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં, હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા થશે, લેન્ડસ્લાઇડથી સાચવવું રહ્યું। ઉપરાંત જમ્મુ કાશ્મીર, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, યુપી, પૂર્વ યુપીના છેક ભાગોમાં પણ ભારે પવનના તોફાનો, કરા અને કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે, જેની સીધી અસર ગુજરાત ઉપર થશે। રાજસ્થાનના સંલગ્ન ભાગો અને લગભગ કચ્છના થોડા ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે, જેમાં ગુજરાતના ભાગોમાં મહેસાણાના ભાગો ઉપરાંત લગભગ એના એડજોઇનિંગ ભાગો તેમજ પંચમહાલના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। પંચમહાલમાં સતત ત્રીજા દિવસે ધુમ્મસ જોવા મળ્યું છે। વાતાવરણ બદલાતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। ધુમ્મસવાળું વાતાવરણ સર્જાતા વહેલી સવારે વિઝિબિલિટી ઘટી છે। વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને પોતાના વાહનો ગતિ મર્યાદામાં હંકારવાની ફરજ પડી છે। હાઈવે ઉપર કેટલાક સ્થળે ભારદાયી વાહન ચાલકોએ પોતાના વાહનો થોભાવી દીધા હતા અને વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે। આ તરફ અરવલ્લીમાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું તો ઠંડીનો પારો 12 ડિગ્રીએ પહોંચ્યો છે અને ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે। મોડાસા શામળાજી હાઈવે પર વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। વધુ પડતી ઠંડીના કારણે ઘઉંના પાકને ફાયદો થશે। હવે અન્ય સમાચાર પર નજર કરીએ તો વડનગરના સુશાસન દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે અને પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે પીએમના જીવનકાળ સાથે સંકળાયેલા સ્થળો પર પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, ઋષિકેશ પટેલ તેમજ હર્ષ સંઘવી હાજર રહેશે। જન્મસ્થળ, શાળા, તળાવ, રેલવે સ્ટેશન રૂટ પર પદયાત્રા કરવામાં આવશે। તો પદયાત્રા તાનારીરી ગાર્ડનથી નીકળી ઘાસકોળ દરવાજા સુધી તેમજ રેલવે સ્ટેશન, મેડિકલ કોલેજ, અમરથોડ દરવાજાથી પરત તાનારીરી ગાર્ડન ખાતે આવશે। આ પદયાત્રામાં ફેન્સી ડ્રેસમાં વિદ્યાર્થીઓ અને નાગરિકો પણ જોવા મળશે। ત્યારે ભારતીય બંધારણની 75મી વર્ષગાંઠની 1 વર્ષ સુધી ચાલનારી ઉજવણીના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું છે। અમારી સાથે સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે। ગૌતમ, જે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, અત્યારે કયા પ્રકારનો માહોલ ત્યાં આગળ જોવા મળી રહ્યો છે? આ સાથે કોણ કોણ ત્યાં અત્યારે હાજર છે? સોમી જન્મજયંતિની ઉજવણી ટૂંક સમયની અંદર શરૂ થવાની છે અને જેના ભાગરૂપે વડનગરની અંદર આ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, એટલે કે સુશાસન દિવસની અંતર્ગત ઉજવણી યોજાવાની છે, જેમાં કેન્દ્રીય મંત્રી જે મનસુખ માંડવિયાની આગેવાનીમાં આ પદયાત્રા જે છે તે યોજાવાની છે। કુલ 8 કિલોમીટર સુધીની લાંબી પદયાત્રા જે છે તે યોજાવાની છે, જેમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે, ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેવાના છે। સીધા દ્રશ્યો આ સ્ટેજના તમે જોઈ રહ્યા છો કે સ્ટેજ
સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે અને ત્યાં ટૂંક સમયની અંદર મહાનુભાવો જે છે તે પધારશે અને ત્યારબાદ આ યાત્રા જે છે તેને લઈને એક સંબોધન જે છે તે કરવાના છે. મહત્વનું સાથે સાથે એ પણ છે કે યાત્રા અંતર્ગત 15,000થી પણ વધારે જે યુવાનો જે છે તેમાં પાર્ટિસિપેટ કરવાના છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે યુવાનોમાં અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યા છે. ઢોલના તાલે ઝૂમી રહેલી આ યુવતીઓ જોવા મળી રહી છે. મહત્વનું એ છે કે શ્રમ અને રોજગાર મંત્રાલય મનસુખ માંડવિયા જે છે તેમની ઉપસ્થિતિમાં આ 100મી જે જન્મજયંતિની ઉજવણી જે છે તે થવાની છે. પદયાત્રાની અંદર સ્થાનિક યુનિવર્સિટીઓ, કોલેજના વિદ્યાર્થીઓ, NGO સહિતના 15,000થી પણ વધુ માય ભારત સ્વયંસેવકો જે છે તે ભાગ લેવાના છે. 8 કિલોમીટર લાંબી આ પદયાત્રા યોજાવાની છે. તાનારીરી ગાર્ડનના આ દ્રશ્યો તમે સીધા જોઈ રહ્યા છો કે જ્યાં મોટી સંખ્યાની અંદર જે યુવાનો પહોંચી ચૂક્યા છે અને યુવાનો અત્યારે હાલ ઢોલના તારે ઝૂમી રહ્યા છે, નાચી રહ્યા છે અને એનો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. NCCના કેડેટ પણ તમને જોવા મળી રહ્યા છે કે તેઓ પણ આ યાત્રાની અંદર જોડાવાના છે. 8 કિલોમીટર સુધીની આ લાંબી યાત્રા એટલે કે તાનારીરી ગાર્ડનથી શરૂ થશે અને શહેરભરમાં એટલે કે વડનગર, આમ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આ જન્મસ્થળ છે, પ્રધાનમંત્રી મોદીનું હોમ જે સ્ટે કહેવાય છે અને ત્યાં આ યાત્રા જે છે તે યોજાવાની છે. મહત્વનું એ છે કે 8 કિલોમીટરમાં રેલવે સ્ટેશન સહિતના જે વિવિધ વિસ્તારો જે છે તેમાં આવરી લેવામાં આવશે. આ તમામ યુવાનો જે છે તે પદયાત્રા કરવાના છે. અત્યારે હાલ તમામ યુવાનો પહોંચી ચૂક્યા છે. ટૂંક સમયની અંદર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા જે છે તે પધારશે, સંબોધન યુવાનોને કરશે, યુવાનોને જોમ જુસ્સો કરશે. અત્યાર સુધીની આ આખા વર્ષ દરમિયાન યાત્રાઓ જે છે તે ચાલવાની છે. 12 યાત્રા યોજાવાની છે. તે પૈકીની આ ચોથી યાત્રા જે છે તે ચોથી યાત્રામાં મોટી સંખ્યાની અંદર યુવાનો જે છે તે ભાગ લઈ રહ્યા છે. મહત્વનું સાથે સાથે એ પણ છે કે અત્યારે હાલ વહેલી સવારનો સમય છે. વહેલી સવાર ઠંડીના માહોલ વચ્ચે પણ યુવાનો જે છે તેટલા ઉત્સાહ જોમ જુસ્સા સાથે અહીંયા પહોંચી ચૂક્યા છે અને એક અનેરો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. ચોથી યાત્રા જે છે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પ્રસ્થાન કરાવશે અને ત્યારબાદ જે છે તે યાત્રાની અંદર પણ તેઓ જોડાશે. જી ગૌતમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર અને વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું. તો સુશાસન દિવસની આજે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે અને વહેલી સવારથી જ તમામ જે વિદ્યાર્થીઓ છે તે પણ ત્યાં આગળ હાજર છે અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. વહેલી સવારથી આ ઉજવણીની શરૂઆત કરવામાં આવી રહી છે અને લોકોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. થોડી જ ક્ષણોમાં તમામ જે નેતાઓ છે તેઓ પણ હાજરી આપશે અને આ સાથે પદયાત્રાનો પ્રારંભ પણ કરવામાં આવશે. આ તરફ હવે ભરૂચની વાત કરીએ તો ભરૂચની દુષ્કર્મ પીડિતાએ આખરે દમ તોડી દીધો છે અને 8 દિવસની સારવાર બાદ બાળકીનું મોત નીપજ્યું છે. વડોદરાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ બાળકીનું મોત નીપજ્યું છે. છેલ્લા 6 દિવસથી બાળકી સારવાર લઈ રહી હતી અને ગઈકાલે બપોરે 2 વાગે બાળકી પર કાર્ડિયાક એરેસ્ટનો હુમલો આવ્યો અને 5:15 વાગે બાળકીને ફરીથી કાર્ડિયાક એરેસ્ટનો હુમલો આવ્યો હતો. બાળકીના મૃતદેહનું ડોક્ટરની ટીમ દ્વારા પેનલ PM કરવામાં આવ્યું તો મોડી રાત્રે પેનલ PM બાદ મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો. પરિવાર દ્વારા મૃતદેહને ઝારખંડ લઈ જવામાં આવ્યો. વતનમાં હવે અંતિમ વિધિ કરવામાં આવશે. આજે બપોરે 2ની આસપાસ દર્દીને કાર્ડિયાક એરેસ્ટનો પ્રથમ હુમલો આવ્યો, પરંતુ અમારી નિષ્ણાતોની ટીમ અહીંયા હાજર જ હતી. તેઓ લોકોએ ઘનિષ્ઠ સારવાર આપી જેથી દર્દીને પાછું સ્ટેબલ કરી શકાયું હતું. પરંતુ ત્યારબાદ 5:15ની આસપાસ બીજો કાર્ડિયાક એરેસ્ટ આવ્યો, કાર્ડિયાક હુમલો, જેમાં અમારા ડૉક્ટર્સની ટીમે પૂરેપૂરી કોશિશ કરી પરંતુ દર્દીને અમે બચાવી શક્યા નથી અને 6:15 અમે મરણ જાહેર કરેલ છે. જે પ્રમાણે એની માતા પિતાની જોડે વાતચીત થશે એ પ્રમાણે આગળ કામ કરવામાં વાતચીત થઈ છે ને આપને શું કહે છે? આ માતા પિતા હજુ આઘાતમાં છે એટલે મેં અત્યારે વાતચીત કરવું અનુકૂળ હશે. થોડી રાહ જોઈએ પછી વાતચીત કરીએ છીએ. એ મેડિકલ ડિપાર્ટમેન્ટ આપને જાણ કરશે. 10 વર્ષની બાળકી ઉપર જે રીતે આ અપરાધ થયો, જે રીતે એની સાથે દુષ્કર્મ થયો, જે રાક્ષસે આ દુષ્કર્મ કર્યો, એ દરેક ગુજરાતીના આંખમાં આજે આંસુ છે. ખાસ કરીને જ્યારે બાળકીની સારવાર વડોદરામાં થતી હોય ત્યારે વડોદરાની 25 લાખની જનતામાં મીડિયાના માધ્યમ દ્વારા જેવા ન્યૂઝ ગયા તમામની આંખમાં આંસુ છે. આ 10 વર્ષની બાળકી જેને હજી તો શ્વાસ લેવાની શરૂઆત કરી હોય, ગુજરાતની પાવન ધરતી ઉપર એનો રેપ થાય અને પછી એનું મર્ડર થઈ જતું હોય, ખૂબ જ દુઃખની ઘટના કહેવાય.
દુષ્કર્મ પીડિત બાળકીના મોત બાદ લોકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે। ભરૂચ રેલવે સ્ટેશન પાસે મહિલાઓએ મીણબત્તી પ્રગટાવી આરોપી સામે રોષ ઠાલવ્યો છે। નરાધમને જાહેરમાં ફાંસી આપવાની માંગ કરવામાં આવી છે। એક અઠવાડિયું તડપેલી બાળકીએ અંતિમ શ્વાસ લેતા મહિલાઓનો ગુસ્સો આસમાને પહોંચ્યો છે। 10 વર્ષની બાળકીએ જે છેલ્લા અઠવાડિયા 10 દિવસથી જે ભોગવું છે એ આપણે કલ્પનાની બહાર છે। આવા કૃત્ય કરનારને આવા વ્યક્તિને સમાજનો કાયદાનો કે કશાનો ડર હોતો નથી। એ પોતાની વિકૃતતા સંતોષવા આમ તેમ જોવે છે। તો આ તરફ બાળકી સાથે દુષ્કર્મ આચરનારા આરોપીના ફરી રિમાન્ડ મંજૂર થયા છે। ઝઘડિયામાં બાળકી સાથેના રેપ કેસના આરોપી વિજય પાસવાનના ફરી 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। અગાઉ કોર્ટે 5 દિવસના આપેલા રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં લાવવામાં આવ્યો હતો। પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। અંકલેશ્વર કોર્ટે આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આ દરમિયાન આરોપીના પોટેન્સી સહિતના 3 મેડિકલ ટેસ્ટ થશે અને આ ઉપરાંત સ્થળિયા સિવાય પીડિતા પર અન્ય સાધનથી પણ હુમલો કરાયાની આશંકા છે અને ઘટના બાદ આરોપીએ કરેલા ફોન કોલ્સનું CDR પણ ચેક કરવામાં આવશે। ઘટના બાદ અન્ય આરોપીઓની મદદ લેવામાં આવી કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે। તો બાળકીના મોત મામલે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે દીકરીઓની સલામતી ચિંતાનો વિષય છે। જેવી બાળકી સાથે બળાત્કાર અને પછી જે અમાનવીય અકૃત્ય થયું હતું એ દીકરી જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી હતી। આજે મૃત્યુ સામે હારી ગઈ અને જે દુઃખદ અવસાન થયું છે ત્યારે કોંગ્રેસ પક્ષ વતી અને અંગત રીતે દિલસોજી પાઠવું છું, એમના દુઃખમાં સહભાગી થઈએ છીએ। ભાવનગરમાં કૌટુંબિક ભાણી સાથે દુષ્કર્મ આચરનાર મામાને સજા ફટકારવામાં આવી છે। ભાવનગર કોર્ટે દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા ફટકારી છે, સાથે 50,000નો દંડ પણ ફટકાર્યો છે। સાથે જ પીડિતાને સરકારની સ્કીમ હેઠળ 6 લાખ વળતર આપવા કોર્ટે આદેશ કર્યો છે। 2019માં પીડિતા ભાવનગરમાં ધોરણ 10ની રિપીટરની પરીક્ષા આપવા ગઈ હતી અને આ દરમિયાન પીડિતા કૌટુંબિક મામાના ઘરે રોકાઈ હતી। ત્યારે પીડિતાની એકલતાનો લાભ લઈ કૌટુંબિક મામાએ ભાણી સાથે દુષ્કર્મ આચરી પીડિતાના માતા પિતાને મારી નાખવાની ધમકી આપી હતી। પીડિતા ઘરે પરત ફરી ત્યારે વાલીને સમગ્ર ઘટનાની જાણ થઈ હતી। ત્યારે પીડિતાના વાલીએ પોક્સોની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી અને કોર્ટમાં કેસ ચાલ્યો હતો। ત્યારે હાલ કોર્ટે સમગ્ર મામલે સજા ફટકારી છે। ખેડામાં ચોંકાવનારી ઘટના બની છે અને નાશ કરવા લાવેલા દારૂની ચોરી થતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। પોલીસની હાજરીમાં જ કેટલાક લોકોએ દારૂની બોટલો ઉઠાવી હોય તેવા ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે। લોકો દારૂની ચોરી કરતા હોય એવો વિડીયો સામે આવ્યો છે અને જેકેટમાં દારૂ સંતાડતા 2 વ્યક્તિ કેમેરામાં કેદ થયા છે। કેમેરો જોતા જ આ બંને વ્યક્તિ દ્વારા દારૂને પાછો મૂકવામાં આવ્યો અને દારૂ ચોરતા આ બંને વ્યક્તિ કોણ છે તે મોટો સવાલ છે। કપડવંજમાં પોલીસે કરેલા પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા દારૂનો નાશ કરવામાં આવી રહ્યો હતો અને તે દરમિયાનનો આ વિડીયો સામે આવ્યો છે, જેમાં 2 વ્યક્તિ આવે છે અને જેકેટમાં દારૂની બોટલ લઈ જવાનો પ્રયાસ કરે છે। તો અમારી સાથે હાલ સંવાદદાતા ઉમંગ જોડાઈ ગયા છે। ઉમંગ, આ ચોંકાવનારી ઘટના જે સામે આવી છે, 2 વ્યક્તિ કોણ હતા કે જે દારૂની ઉઠાંતરી કરીને જઈ રહ્યા હતા? શું અપડેટ મળી રહ્યું છે તેને લઈને? ચોક્કસથી વાત કરવામાં તો ગત રોજ ખેડા જિલ્લાનું જે કપડવંજ છે ત્યાં આગળ કપડવંજ પોલીસ સ્ટેશનના હદમાં આવતા જે પકડાયેલા વિદેશી દારૂ હતો તેનો નાશ કરવાનો સમગ્ર કાર્યક્રમ હતો। આ કાર્યક્રમ કપડવંજના પ્રાંત અને ડીવાયએસપી VN સોલંકીની ઉપસ્થિતિમાં કરવામાં હતો। તે દરમિયાન કેટલાક યુવાનો દ્વારા આ દારૂ છે તે જેકેટ અંદર ચોરી જતા હોય તેવું સામે હતું। આ તમામ દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા। મહત્વની વાત કરું તો ત્યાં આગળ કેટલાક કોન્સ્ટેબલ પણ ઉપસ્થિત હતા, સ્થાનિક PI પણ ઉપસ્થિત હતા। ડીવાયએસપી તેમ છતાં લોકો દારૂ છોડી જતા જ્યારે મીડિયાના ધ્યાને વસ્તુ આવે છે ત્યારે તે લોકો જેકેટમાં છુપાયેલો દારૂ પાછળ લઈને મૂકી જાય છે। આ વ્યક્તિઓ કોણ છે તેની હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી। આ બાબતે પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારનું સ્ટેટમેન્ટ હજુ સુધી આપવામાં આવ્યું નથી। પરંતુ સવાલ ઉભો થાય છે કે જ્યારે કપડવંજના પ્રાંત અધિકારી ઉપસ્થિત હોય, ડીવાયએસપી ઉપસ્થિત હોય, તેમ છતાં જે દારૂની ચોરી થાય તો કેમ ચાલે? જી ઉમંગ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। 31 ડિસેમ્બર નજીક આવતા જ બુટલેગરો સક્રિય થયા છે અને દસાડા પોલીસે દસાડા જૈનાબાદ હાઈવે પરથી મોટા પાયે વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। વિદેશી દારૂની 5,628 બોટલ, જેની કિંમત 15.77 લાખનો દારૂ ઝડપાયો છે। પાપડના બોક્સની આડમાં વિદેશી દારૂની હેરા
ફેરી કરતા ટ્રક ચાલક સહિત 2 શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ટ્રક તેમજ અન્ય સામાન મળી કુલ 27.5 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. દારૂ મોકલનાર તેમજ દારૂ મંગાવનાર સહિત 4 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે અને કોચરિયા ગામની સીમ પાસે હાઈવે પરથી 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ₹48 લાખના 13,545 બોટલ દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. અનિરુદ્ધ સિંહ રાહુલ તેમજ સંદીપ સિંહ કાપસેની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ શહેર એસઓજી દ્વારા કરવામાં આવેલ એનડીપીએસના કેસના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે. લગભગ 71 જેટલા કેસના 83 લાખના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે. ભચાઉ પાસે આવેલ એક ખાનગી ફેક્ટરીના ભઠ્ઠીમાં નાશ કરવામાં આવ્યો છે. તો મેફેડ્રોન ડ્રગ્સ, અફીણના લીલા છોડ, પોસના ડોડા તેમજ કેનાબીસ ઘટકની પડીકી તેમજ ચરસનો નાશ કરવામાં આવ્યો છે. તો નાશ દરમિયાન રાજકોટના ડીસીપી, એસીપી અને એસઓજી પીઆઈ સહિતના અધિકારીઓ હાજર રહ્યા છે.